ત્યારે વરસાદ રોકાયા છતાં સુરતના નાગરિકોની સમસ્યા હજુ પણ યથાવત છે। નાગરિકોની સમસ્યાનો અંત નથી આવ્યો। સુરત શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ જળબંબાકાર। વરસાદ રોકાયાના કલાકો બાદ પણ અનેક ગામડાઓ હજુ પણ પાણીમાં ડૂબેલા છે। કડોદરા રોડ પર સાણિયા હેમાદ ગામ કે જે બેટમાં ફેરવાયું। સાણિયા હેમાદ ગામમાં ખોડિયાર માતાજીના મંદિરમાં પણ પાણી ભરાયા છે। સાણિયા હેમાદ ગામમાં પાણી ભરાવાની આ વર્ષો જૂની સમસ્યા છે। દર વર્ષે ગામમાં ગળાડૂબ પાણી ભરાય છે। 10-12 દિવસ બાદ પાણી ઓસરે છે। ત્યારે ફરી એક વખત સાણિયા હેમાદ ગામની આ જ પ્રકારની સ્થિતિ। કડોદરા રોડ પર આવેલા સણિયા હેમાદ ગામમાં હાલમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગામતળમાં જોઈ શકાય છે। ગામતળમાં આવેલા આ ખોડિયાર માતા મંદિરનું જે ગ્રાઉન્ડ છે તે સંપૂર્ણ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મંદિર પણ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। મંદિરની ઉપરની ટોચ દેખાય છે અને મંદિરની આજુબાજુમાં પણ જે બાંધકામો છે તે પાણીમાં ગરક થઈ ગયા છે। હાલમાં જોઈ શકાય છે ગામમાં બોટ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। હાલમાં ગામમાં બોટ ચાલી રહી છે અને બોટ દ્વારા જે કોઈ લોકો પણ ફસાયેલા હોય તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। સીધું જોઈ શકાય છે કે સુરત જિલ્લા પ્રશાસન દ્વારા હાલમાં બોટ દ્વારા જે લોકો ફસાયા હોય અથવા તો જે માલ મિલકતની કોઈ નુકસાન થયું હોય અને જે આ જોઈ શકાય કે જે પાવરની લાઈન છે, વીજ પુરવઠો છે, તેને રિપેર કરવા માટે જે સ્ટાફ છે તે અહીં આવી ગયો છે। વીજ કંપનીનો જે સ્ટાફ છે તે હાલમાં આ બોટ દ્વારા વીજ પુરવઠો ગામમાં અને આસપાસના વિસ્તારોમાં, ઔદ્યોગિક વિસ્તારોમાં શરૂ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે। જોઈ શકાય છે કે અહીં જે ચડી ઝાલમાં આપણી સાથે ગામના આગેવાન સંજયભાઈ આવ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। સંજયભાઈ, હાલમાં દર વર્ષની જેમ આ વખતે પણ પાણી ભરાઈ ગયા છે। હાલમાં શું સ્થિતિ છે ને આ રિપેરિંગની શું કામગીરી ચાલી રહી છે? પાણી જે ભરાઈ ગયા એ લગભગ આજે 3 તાલુકામાં કામરેજ, પલસાણા અને સુરત 3 તાલુકાની અંદર 12 થી 14 ઇંચ બધી જગ્યાએ લગભગ 12 ઇંચ, કોઈ જગ્યાએ 14 ઇંચ, કોઈ જગ્યાએ 16 ઇંચ બધી સાઈડે 21 સાંઠે વરસાદ પડવાથી આ પાણીનો ભરાવો છે। 21 સાંઠે પાણી ભરાઈ ગયેલું હતું અને પાણી અત્યારે ઝડપથી ઉતરી રહેલા છે અને અત્યારે ફાયરની ટીમ તમે સામે જોઈ શકો છો। અમારા જે હળપતિ આદિવાસી વિસ્તાર છે એને લોકોને ફૂડ પેકેટ પણ આવી ગયા છે। લગભગ 2000 ફૂડ પેકેટ સવારે આવેલા હતા। દૂધ એ લોકોને મોકલું છે। અત્યારે પણ 2000 ફૂડ પેકેટ આવશે અને દૂધની બધી વ્યવસ્થા કરી દીધેલી છે। અંદાજિત કેટલા લોકો ફસાયા હશે અને કેટલા લોકોને રેસ્ક્યુ થયું છે? લગભગ અહીંયા મારા અહીંયા 15 થી 20 જણાને એક પેલો મહાદેવ પશુપતિનાથ મહાદેવ મંદિરના જે પૂંજારી હતા એનું રેસ્ક્યુ કર્યું અને વિવેક રેસિડેન્સીમાંથી લોકોને લાવ્યા છે। હવે અમારી જે રજૂઆત હતી અને જે માંગ હતી એને લઈને 18 કરોડ રૂપિયા ખાલી સણિયા ગામને પાસ કર્યા અને એની અંદર સ્ટ્રોમ લાઇન જે નાખી એ સ્ટ્રોમ લાઇન નાખી અને એ હજુ કાર્યરત થઈ નથી, એનું કામ ચાલુ છે। લગભગ જે અમારી માંગ હતી એ માંગ અમારી પૂરી થઈ છે અને લગભગ આનો હવે નિકાલ આવશે અને નહીં નિકાલ આવશે તો અમે એવી રજૂઆત કરશું અને અમારી માંગ જે છે એ હજુ બી રહેશે કે આ પાણીનો નિકાલ કરવા માટે ગમે એ કરો પણ આ પાણીનો નિકાલ થવો જોઈએ। આંદોલન પણ કર્યા છે, અમે આંદોલન કરીને અમે પહોંચ્યા પણ છે અને બધે ગયા છે। ભાજપમાં જોડાવાથી એવું નથી કે આ પાણી નહીં આવશે, આના માટે હજુ પણ લડત ચાલુ રહેશે। બરાબર, જ્યાં રજૂઆત કરવાની ત્યાં પણ અમે રજૂઆત કરશું અને ભરે ચાહે તો અમે ટ્રેક્ટર લઈને પણ જશું પણ આનો નિકાલ અમે લાવશું 100%। પણ એક વસ્તુ એ બી સાચી છે, આખું આ ફાયરની ટીમ સુરત મહાનગરપાલિકાના મેયર પણ રાતે 11:30 કાલે આવેલા હતા રાતના, બરાબર, અને બધી ટીમો કાર્યરત છે। ફૂડ પેકેટથી લઈને જ્યાં સુધી જ્યાં પહોંચાય ત્યાં સુધી બધા જ કામ કરેલા છે। એ ઇન્ડસ્ટ્રીયલ હજુ બનેલી જ છે, એનો કોઈ નિકાલ જ નથી। એ હવે એના માટે અમારે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી છે, એમાં સુપ્રીમમાં જવાનું થયું તો અમે સુપ્રીમમાં પણ જશું। જી, આ હતા ગ્રામજન। તેમણે સ્પષ્ટ જણાવ્યું કે હાલમાં જે આ પાણીના નિકાલ માટે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવી પડશે તો તેઓ રજૂઆત પણ કરશે અને હાલમાં DGVCLની જે ટીમ આવેલી છે તે પણ રેસ્ક્યુ કરી રહી છે, રિપેરિંગ કામ કરી રહી છે। જોવું રહ્યું કે આ વર્ષો જૂની સમસ્યાના નિકાલ માટે પ્રશાસન દ્વારા કેવા પગલાં ભરવામાં આવે। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બામભણિયા, ABP અસ્મિતા, સુરત।